પાલનપુર ડીસા હાઈવે પરનો નવો બ્રિજ અકસ્માત સર્જે તેવી ભીતિ સેવાઈ રહી છે। દેવપુરા પાસેનો આ રેલવે ઓવરબ્રિજનો એક ભાગ દબાઈ જતા વાહન ચાલકો ભયભીત જણાઈ રહ્યા છે। પુલ પર પૂર ઝડપે દોડતા વાહનો રીતસર હવામાં ફંગોળાઈ રહ્યા હોય આ પુલ પરથી પસાર થતા વાહન ચાલકોને અકસ્માતની ભીતિ સતાવી રહી છે। રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકાર વિકાસના કામોની છૂટા હાથે લાહણી કરી કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે। જો કે સરકારી તંત્રની ઘોર ઉદાસીનતાને લઈને ગુણવત્તાલક્ષી વિકાસ કામો થતા ન હોય સરકારની બદનામી પણ થઈ રહી હોવાની રાવ ઉઠી છે। ત્યારે પાલનપુર ડીસા હાઈવે પર દેવપુરા પાસે બનેલા રેલવે ઓવરબ્રિજના નિર્માણ કાર્યમાં રહેલી ક્ષતિઓ સરકારી બાબુઓની ઘોર ઉદાસીનતા છતી કરી રહી હોવાનું સામે આવ્યું છે। પાલનપુર ડીસા હાઈવે પર દેવપુરા પાસે રેલવે લાઇન નીકળતી હોય રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે। જો કે હજી તો આ બ્રિજનું લોકાર્પણ પણ બાકી છે ત્યારે તેની પર સતત સમારકામ ચાલી રહ્યું છે જે તેના નબળા કામની ચાળી ખાઈ રહ્યું છે। આ રેલવે બ્રિજ પર ડીસાથી પાલનપુર તરફ આવતી વખતે હાઈવેના વચ્ચેના ભાગમાં રોડ બેસી જતા વાહન ચાલકો અકસ્માતનો ભય અનુભવી રહ્યા છે। હાઈવેનો એક ભાગ બેસી જતા પૂર ઝડપે આવી રહેલ વાહનો હવામાં ફંગોળાઈ નીચે પટકાઈ રહ્યા છે જેથી વાહનોને ભારે નુકસાન થવા સાથે અકસ્માતનો પણ ભય સતાવી રહ્યો છે। ડીસા પાલનપુર હાઈવેનું એવું કોમ છે કે સરકારે તો પેમેન્ટ આપેલું છે પણ રોડ એવો બનાવ્યો છે કે દબાઈ ગયો છે એટલે લોકો હેડે તો એકદમ ગાડી પછડાય ઊભા રહીને હેડવું પડે છે। મારે કાલે આવો બનાવ બનેલો હતો એટલે મેં મીડિયાવાળાને કીધું કે ભાઈ આ તમે જુઓ કેવો રોડ બન્યો છે, શું તમે તપાસ કરો, સરકાર પૈસા આલે પણ કોન્ટ્રાક્ટરની બેદરકારીથી આ રસ્તો આ બન્યો છે તાત્કાલિક રિપેર થવો જોઈએ અને ભયાનક હોય આ બનશે એવું અમને તપાસ હું જ મારે તકલીફ પડે એવું હતું પણ એ દિવસે પછી હું ગાડી બ્રેક કરીને આસ્તે આસ્તે નીચે ઉતર્યો એટલે આ ભયંકર છે તો કોન્ટ્રાક્ટર અમે તપાસ કરો તાત્કાલિક આ રોડ તાત્કાલિક રિપેર કરે એવું મારી સરકારને નમ્ર વિનંતી છે। આ હાઈવે પરથી જિલ્લા બહારના વાહન ચાલકો પણ પસાર થતા હોય છે જેઓ હાઈવે પરનો એક ભાગ બેસી ગયો હોવાની વાતથી અજાણ હોય વાહનો હવામાં ફંગોળાઈ પટકાતા હોય છે। ઘણીવાર ચાલકના હાથમાંથી સ્ટીયરિંગ પણ છૂટી જતું હોવાની ઘટનાઓ બને છે। ત્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પૂર્વે તંત્ર દ્વારા રેલવે બ્રિજને દુરસ્ત કરાવાય તેવી માંગ ઉઠી છે। હાઈવે બ્રિજ બનાવેલો છે જે બ્રિજના અંદર ખાડા પડી ગયા છે જેના કારણે ગાડીઓને બહુ નુકસાન થાય એમ છે અને રાતના અંધારામાં તો ગાડી હોય તો એક્સિડન્ટ થઈ જાય એવા પોઝિશન છે। તેમજ આનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે તો લોકોને અનુકૂળતા થાય। પાલનપુર ડીસા હાઈવે પર જે ડીસાથી પાલનપુર આવે છે ત્યારે જે નવો બ્રિજ બનાવેલો છે પાલનપુરની સાઈડ એ બ્રિજ પર બહુ જ મોટા ખાડા પડ્યા, જતીની સાઈડ પર બી બહુ મોટા ખાડા પડ્યા છે, રિટર્ન આવીએ ત્યારે બી બહુ મોટા ખાડા પડ્યા છે। જ્યારે અમે અમારે નરી આંખે દેખીએ છીએ ત્યારે એમ્બ્યુલન્સવાળાને બધા જતા હોય છે ને એટલે અમને બહુ ઇમરજન્સી હોય। 2 દિવસ પહેલાં જ હું ઊભો હતો અને ત્યાં એમ્બ્યુલન્સ નીકળી તો આખી એમ્બ્યુલન્સ ફગી ગઈ। હવે અંદરવાળા બીજાને બી જાનનું જોખમ થઈ ગયું એટલે આટલા બહુ જ મોટા ખાડા પડ્યા છે। રિપેરિંગ 4 થી 5 વાર થઈ છે। મારા દ્વારા બી ઘણી ફેરા કહેવામાં આવે છે, નેશનલ ઓથોરિટીવાળા એવું કહે છે કે અમે હજુ સુધી સ્વીકાર્યો નથી તો જેની બી પાસે કામ હોય એ યોગ્ય કામ થઈને તપાસ કરવી જોઈએ। આગળ સરકાર શ્રી દ્વારા પર ઘણી ફેરા રજૂઆત કરવામાં આવેલ છે પણ હજુ સુધી કોઈ પગલાં લીધા એવા લાગતા નથી। બરાબર, બસ બધા જ ગમે તે જોવા આવે જોઈ જાય છે એના પછી કોઈ કામ થતું નથી। 3 વાર રિપેરિંગ થયું છે હમણાં 3 વાર। તો મીડિયાના દરેક મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે આગળ બી રજૂઆત કરો અને કંઈક આનું નિરાકરણ આવે। રાજ્યમાં ભાજપ સરકાર કરોડો રૂપિયા વિકાસ કાર્યો પાછળ ખર્ચે છે પરંતુ સરકારી બાબુઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી નબળું કામ થતું હોય પ્રજાજનોને વિકાસના ફળ ચાખવા મળતા નથી જેથી સમયાંતરે રાજ્યમાં ઓવરબ્રિજ તૂટી પડવાની ઘટનાઓ બની રહી છે અને સરકાર વગોવાઈ રહી છે। ત્યારે દેવપુરા પાસેનો આ ક્ષતિગ્રસ્ત બ્રિજ પણ મોટી હોનારત સર્જે અને નિર્દોષ માનવ જિંદગીઓ હોમાય તે પૂર્વે તંત્ર દ્વારા બ્રિજનું સમારકામ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે। જિલ્લાના મુખ્યાલય પાલનપુર અને પાલનપુર એરોમા સર્કલથી થોડાક અંતરે ડીસા તરફ જવાનો આ ઓવરબ્રિજ છે। લગભગ 1 વર્ષ જેટલો સમય થઈ ગયો છે આ ઓવરબ્રિજ શરૂ થવામાં। હજી સુધી લોકાર્પણ તો થયું નથી પરંતુ 3 થી 4 વખત એનું સમારકામ કરવામાં આવ્યું છે। બીજી એક ઘટના છે કે ઓવરબ્રિજના મધ્યમાં
ડીસા તરફ એક ભાગ બંને સાઈડના ભાગ દબી ગયા છે, જેના કારણે વાહન ચાલકો માટેની ખૂબ મુશ્કેલી છે. અકસ્માતને આમંત્રણ આપે એવી પરિસ્થિતિનો ઘાટ ઘડાયો છે. અચાનક જો અજાણ્યા વાહન ચાલક હોય એથી પસાર થાય તો ગાડી ખુદ જમ્પ મારે છે, અને જમ્પ પણ એવો છે કે હાથમાંથી સ્ટેરિંગ પણ છૂટી જાય છે. દૈનિક જે વાહન ચાલકો રોજે રોજ પસાર થાય છે એમને તો કદાચ ખ્યાલ હશે, પરંતુ અજાણ્યા વાહન ચાલકો માટે આ અકસ્માત ઝોન સાબિત થાય છે. આપ જોઈ શકો છો હાલ આ જે સર્કલ જે છે, હાલ જે ગાડી ગઈ છે કઈ રીતે આખી જમ્પ મારી છે. આ જો એકદમ દરેક વાહન ચાલકો અહીંથી પસાર થાય છે, દરેકની ગાડી અહીંયા જમ્પ મારે છે. મોટું અકસ્માત થાય એવી શક્યતા છે. રાતને સમયે અંધારપટની અંદર કોઈ અજાણ્યો વાહન ચાલક છે એના માટે તો મુશ્કેલી સર્જાય એવી પરિસ્થિતિ છે. કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના વિકાસના કામો કરવામાં આવે છે, બ્રિજ પણ બનાવવામાં આવે છે, પણ સરકારી બાબુઓની ઉદાસીનતાના કારણે ક્યાંક ને ક્યાંક સરકાર પણ બદનામ થતી હોય છે. હજી સુધી જિલ્લાનું વહીવટીતંત્ર હોય કે જવાબદાર અધિકારીઓને આ બાબતે ધ્યાનમાં આવી નથી કે આ મોટું અકસ્માત સર્જે તેવી પરિસ્થિતિ આ બ્રિજ ઉપર છે. હજુ પણ કુંભકર્ણની નિંદ્રામાં રોઢેલા તંત્રએ જાગવાની જરૂર છે, અને તાત્કાલિક ધોરણે આ જે બ્રિજ છે દબાઈ ગયો છે એનું જે સમારકામ છે એ કરવાની જરૂર છે, નકર મોટું અકસ્માત થાય તેવી શક્યતા છે. લોકહિત અને માટે આ કામ પહેલું કરવું એ ખૂબ જ જરૂરી છે. વિનોદ સુંદેસા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર.